અહીં કોઈ એવી ઓફિસ નથી કે જમે ઉધાર નથી કે ચારણા સિલેક્ટ નથી. પેલો ભાઈ 2000 આપી જાય તો બેન મને કહ્યું કે 2000 આપી પાછા આપી દે. પછી એના નામે બેંકમાં મૂક્યા. તો અહીં કોણ હાથે? અહીં તો આ ટેપ રેકર્ડ એકલો ખર્ચ, બીજો કોઈ ખર્ચ નહીં ને. કારણ કે દીવા તો બધા હું અને ઘરના કરે. રોજ એમને તો સત્સંગ થાય ને એમના દીવા બીવા બધા ખર્ચા જ એમના ને. અમને તો દીવા એમને તો ટેપોનો ખર્ચ એ તો એને મેરે લોકો એને મેરે ભાવનાથી આપી જાય. અને પુસ્તકો છાપનારે તો મેરે પોતે છપાઈ લે. એ પૂછે છે કે પદો એ આત્માનો ખોરાક છે, એ નિશ્ચિત વસ્તુ છે? ના, નિશ્ચિત નહીં. જ્ઞેય આત્માનો ખોરાક છે, પણ જ્ઞેય કેવું ચોખ્ખું પડે. ચોખ્ખામાં ચોખ્ખું જ્ઞેય મૂકવું. પદો એ જ એટલું ઉત્તમ જ્ઞેય છે. આ બીજા બધા કરતા આપણે આ પુસ્તક વાંચીએ, આપણે એ પેપર વાંચીએ, બીજું બારવટી ચોપડી વાંચીએ, તેના કરતા આ જ્ઞેય ઉત્તમ નહીં. એના કરતા ઉત્તમ, પણ એથી બીજું ઉત્તમ જ્ઞેય જ નથી. એક નહીં, પણ તે તો પહોંચવું મુશ્કેલ છે ને માણસ ને, દરેક ને માટે. આ કોમન વાત છે, આ કોમન વાત છે. અનકોમન જે છે, અનકોમન માણસ માટે જુદી વાત છે. અસામાન્ય માણસ માટે વાત જુદી હોય, પણ કોમન માટે જોઈએ. અત્યાર સુધી તમને હું મનોભી છે શંકા પડી બધા. હા, તે હું તમને પાડું, જ્ઞાની પુરુષ પાડે તારે શંકા પડે. અને શંકા પડે એટલે જે ભૂત કહી ગયું શંકાનો કીડો એ જુદું ફરી હાલતા રે. તને શંકા પડી ને જરા, આ જગત કોને બનાવ્યું છે? હશે કોઈ શક્તિ એવી? રિસ્પોન્સિબલ હેડ છે બધા. રિસ્પોન્સિબલ માણસો શું કે છે? એમણે જ બનાવ્યું છે, બધા એવું જ કે છે ને. બધા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જ બનાવ્યું છે એવું જ કે છે. અને એમના ઉપરી કોઈ છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નામ એ જ એમના ઉપરી. એમનો કોઈ ઉપરી નહીં? એમનો ઉપરી કોણ હોય? એમનો ઉપરી કોણ હોય? આના યમરાજા એમના ઉપરી નહીં? આ જમરા આવે છે તે યમરાજા એ તો આપણા ઉપરી કહેવાય. એ તો આપણા ઉપરી કહેવાય કે ભાઈ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેનું નામ પડ્યું એનો નાસ્તો ખરો ને, એમના ઉપરી ખરા ને. બ્રહ્મા વિષ્ણુ મહેશ નામ ગપ ગપ ચલાવી લેવાય. લોકોની વાતો સાંભળી ગપ ગપ રિસ્પોન્સિબલ જે માણસો નથી એની વાત સાંભળી ગપ ગપ ચલાવી લેવાય. પાયા વિનાની માહિતી મનાય જ નહીં ને. ત્યાં છે પાયા વિનાની માહિતી મરાય જ નહીં. પાયા વિનાની માહિતી શું કહે? પાયા વગર તો મકાન જ બધો નહીં ને. ફાઉન્ડેશન પહેલો જ જોઈએ. પાયા વગર મકાન ના બધે ને. ફાઉન્ડેશન જોઈએ. તમે સિનેમા ફાઉન્ડેશન નાખ્યા હતા ને મોટા મોટા. તને વાત ગમે છે? કંટાળો આવે છે? આવું ચર્ચા થાય તો મજા આવે, પછી ના મજા આવે. આવી ચર્ચા થાય તો મજા આવે, પછી ના મજા આવે. ચર્ચા થાય મજા આવે, પછી પછી શું થઈ જાય? પછી તો આ બધું ધૂન બૂન ચાલે એટલે ઠીક છે. પછી આ ધૂન બૂન ચાલે એટલે બધું ઠીક છે. ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે આ અમે 1.5 અબજ માણસો માનીએ છીએ કે ગોડ ઇઝ ક્રિએટેડ, શું બધા ખોટા જ છે? તમારે જવાબ ચાલુ પડે ને, આપવો પડે. કેમ ખબર નથી? શરીર તેને ચલાવવી ખબર નથી, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખરું. ના એમ નહીં. આપડા એન્જિન હોય છે તે કોઈ માણસ એન્જિનમાં તેલ રેડ્યા કરતો હોય ને ચલાય કરતો હોય અને પછી જોયા કરે એવું વર્ષ સુધી કર્યા કરતો હોય તો લોકો આની બાજુ ને શું કે? લોકો એને કશું કે ખરા? વડે ખરા? એન્જિન હોય તેલ નાખ્યા કરે, એન્જિન ચાલ્યા કરે જોયા કરે. લોકો વડે નહીં વર્ષ સુધી એવું કરે તો? હા વડે. શું કે? ખાલી ખાલી તેલ બારો છો વગર કામે. હા, વગર કામ કઈ કામ કરાવી લે ને, એન્જિન પાસે કામ કરાવી લે ને. એવી રીતે આપડા લોકો જીવન જીવવા સારું ખોરાક ખાય છે, પછી પટ્ટો જ નહીં હાલતા કરતા, ખાલી ફર્યા કરે. બીજું કામ કરાયેલું કે ના કરાયેલું? કરાયેલું. ત્યાં શું કરાવવા કરાવી લેવાનું નક્કી કર્યું છે? એન્જિન માંથી શું કામ કરાવ્યું છે? ચાલુ
કઈ સદગતિ થાય, મોક્ષ થાય એટલા માટે પટ્ટો આપવાનો. શું કહ્યું? તેના માટે પટ્ટો આપવાનો. જીવન જીવીને કામ કાઢી લેવાનું. તને સમજાયું? જે પટ્ટો આપીએ ચાલે કે ના ચાલે? ચાલે. પછી પેલો હલર હલરે ચાલે. હા, પટ્ટો ના આપે ને એમને ચલાય ચલાય કરે તેવું આ લોકો ખાય છે. જીવન જીવવા સારું ખાય છે, અને આપડે કઈ જીવન છે ને સારું જીવ થાય એ કઈ મને ખબર નથી. છોકરાનો કારખાના માટે છે એટલે હું છોકરાનો કારખાનો તે સ્વાભાવિક છે. એમાં ત્યાં શું, એમાં શું દાડો કર્યો? છોકરા થયા જ કરે પહેણા એટલે કૂતરા ને છોકરા થયા કરે વગર ભણેલા જ થાય છોકરા થાય. છોકરા કઈ ભણેલા? આ કૂતરા કઈ ભણેલા? એમને છોકરા થતા જ નહીં થતા. કેમ બોલતા ને? એમને લગ્ન બગન કરેલું હોય વાઈફ તો ખરી ને એમને? એટલે આપડે કઈ કામ કાઢી લેવાનું. પછી તું પાસ થયું, એન્જિનિયર થયું ને એ બધું થયું એટલે શું થયું કે મેન્ટેનન્સ નું તારી પાસે સગવડ થઈ ગઈ. મેન્ટેનન્સ ને સગવડ થઈ એટલે હવે તારે આ એન્જિન ચાલુ રહેવાનું. એનો ઓઇલ પેટ્રોલ બધું તૈયાર થઈ ગયું. હવે આ એન્જિન પાસે શું કામ કરાયેલું છે એ આપણું હેતુ. હેતુ હોવો જોઈએ ને. ત્યાં સારું જીવો છે ને હેતુ હોવો જ નહીં. લોકો કહે છે ખાવા માટે જીવીએ છીએ. એટલે અમે ખાવા માટે જીવીએ? જીવવા માટે ખાવાનું છે કે ખાવા માટે જીવીએ? શેના માટે ખાવા? જીવવા સારું ખાવાનું છે, ખાવા માટે જીવવાનું છે? જીવવા માટે ખાવાનું. The world is the puzzle itself. puzzle થયેલું છે. કેવું થયેલું છે? તારે કોઈ પેલો puzzle ઉભો નહીં થતું? મુશ્કેલી થાય છે તો સીરી સોલ્યુશન કરું છું. પ્રયત્ન કરવા પડે જે દિશામાં થાય તે રીતે. પ્રયત્ન કરવા પડે જે દિશામાં થાય. વિચારનું ગૂંચરું જ ખાલી. એ મનની સ્થિતિ છે. સમજાય છે ને? હવે આ જે બધી છે એ મન, વચન ને કાયા એ ઇફેક્ટિવ છે. કેવી છે? અસરકારક છે. ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે સમજે ને? હા. હવે એ જન્મથી જ ઇફેક્ટિવ છે. ફોરેન વાળાને કહું છું કે જન્મથી ઇફેક્ટિવ છે. તેના પુરાવા આપવું પડે. તો એ કબૂલ કરે છે કે આ જન્મથી ઇફેક્ટિવ છે. ઇફેક્ટ થાય કેવી રીતે? પહેલા કોઝિસ હોવા જોઈએ ને. શું કહ્યું? પેલા કઈ કારણ હોવા જોઈએ. હા, કોઝિસ ના કારણ વગર તો બને જ નહીં. તારે એમની મતી કોઝ છે. એટલે હું એને કહું છું કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. શું કહ્યું? causes and effect, effect and causes, causes and effect, effect and causes. ચાલ્યા જ કરે છે એ સમજી જાય છે. આ ઇફેક્ટિવ છે મન વચન કાયા. તો ઇફેક્ટિવ છે. કોઈ પણ ઇફેક્ટ કોઝિસ વગર બને નહીં. પેલા કોઝિસ હોવા ઘટે એ લોકો એક્સેપ્ટ કરી દે. એના કઈ કારણ હોય તો જ આ થાય. તને લાગે છે ને? હા. એ તો મને સમજી રહ્યા નથી. મન શું છે તે સમજતા. આ મન વશ થાય ખરું? થાય. શું કરીએ તો? કાબુમાં રાખવું પડે. તો ઈચ્છાઓને વશ કરવી પડે. કાબુમાં રાખવું પડે. ઈચ્છાઓને વશ કરવી પડે. કાબુ રાખવા માટે પણ એના માટે કઈ ગાળિયા બાળિયા આવે છે? એવું તો નથી. બરદ ને હોય જેવું સાંકળ વાંકળ પછી કાબુ રાખીએ. ભગવાનનું નામ લો તો કાબુમાં થાય. ભગવાનનું નામ લો તો કાબુમાં થાય. ભગવાન ને ક્યાં રહે છે? ભગવાન આપણા દિલમાં જ રહે છે. શું કહે છે? આપણા દિલમાં રહે છે. શું નામ એમનું? હું તો ભગવાન તરીકે જ ઓળખું છું. હું તો ભગવાન તરીકે જ ઓળખું છું. અણસાર મળેલો તને? અણસાર ભગવાન નો અણસાર મળેલો? અણસાર અણસાર કોઈ નિશાની કોઈ ઝાંકી ગઈ થઈ છે. જોવું જોવું કે ના ના હજુ સુધી તેવો અણસાર નથી મળ્યો. તો લોકવાયકાથી. હા, મેં તો આપડે કઈ ચોપડી બધું વાંચેલું. લોકવાયકા ને ચોપડીમાં વાંચેલું. હે? ચોપડીમાં વાંચેલું. એ બધી લોકવાયકા કહેવાય. લોકવાયકા ભગવાન છે ને ભગવાન કરો. ભગવાન કરે છે. ભગવાન કરે છે. ભગવાન છે. લોકવાયકા લોકો પાસે આપણે સાંભળ્યું સાયકોલોજી ઇફેક્ટ થઈ જાય. શું
બરાબર ને? આપણે તપાસ તો કરવી જોઈએ ને. તપાસ તો કરવી જોઈએ. એ તપાસ નહીં કરી હોય. હા, પણ તું તારું ભણું તપાસ કરવા દેવું કેટલા કામ થાય છે. આજે આપણે તપાસ કરીશું. આજે પછી કાલે જતો રહેજે તારે ગામ. સચ્ચિદાનંદ છે કે મારું ઉપરી હોય તો નીકળ્યા. મારું કોઈ ઉપરી છે નહીં. તારે કોઈ ઉપરી છે? મારે તો ઉપરી છે. કેટલા બોસ કહેવાય ને? એને બોસ કહેવાય ને? બોસ તો કોઈ કેટલાક બોસ છે? બોસ કોઈ નથી. શું કે છે? બોસ કોઈ નથી. ઉપરી ઉપરી એટલે આપડા વડીલ જેવા ગણો તે, બીજું કોઈ નહીં. આપણે વડીલ જેવા ગણો એ બધા ઉપર. વડીલ છે તે તો ઉપરી ખરાબ ને. તો પેલો વ્યવહાર ના ને, વ્યવહાર ખરેખર પરમાનન્ટ નહીં ને. પરમેનન્ટ હા, વ્યવહાર એટલે ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું કહ્યું? હા, પરમાનન્ટ એડજસ્ટમેન્ટ નથી. બરાબર. તને સમજ પડે ને? હા, ખબર પડી. કાયમ નો કોઈ ઉપરી છે તારો? કાયમ નો તો કોઈ નથી. હે? કાયમ નો આમાંથી કોઈ નથી. આમાંથી કોઈ નથી કાયમ. ભગવાન ઉપરી ખરો ને? ભગવાન તો ખરો જ ને, કાયમ નો જ છે ને. એ કાયમ નો ખરો. એ ઉપરી હોય તો નથી હોય આપણને. એ ઉપરી હોય તો પાછા આપણે હવે એને ગયા આપણને લઈ જાય હેડો મોક્ષમાં. આપણે તો ગયા પછી અહીં બેહાડ્યા. પછી એના બીજા ઓળખણ વાળા હતા. આપણે શું ઉઠે તારો ભયો તારો મોક્ષ, મારે તારો નહીં જતો. મોક્ષ તો કોણ નામ કહેવાય? ઉપરી નહીં, અંદર ને આપણે કોઈ અઠાડનાર ના મળે. સહેજે બીવડાનાર ઉઠાડનાર કે એવું જરાય આપણને ના થાય. ઉપરી જ ના લાગે. અને અંદર હેન્ડ નો મોહ છે નહીં આપણને. કોઈને અંદર હેન્ડ રાખવો નથી. જેને અંદર હેન્ડ નો મોહ હોય તેને ઉપરી તો મળ્યા વગર રહે જ નહીં. શું કહ્યું? અંડર હેન્ડ નો મોહ હોય તેને ઉપરી મળે. ઉપરી મળે. મારે અંડર હેન્ડ નો મોહ નથી. મને કોઈ અંડર હેન્ડ લાગતો નથી. તારે ઉપરી જરૂર છે ખરી? ઉપરી ના હોય તો મજા આવે ને. ઉપરી વગર જ સારું. હા, જ્ઞાન આપી દે છે. શું નામ કયું ભૂલી ગયું? પ્રકાશ. પ્રકાશ. નિયમ થી દરેક વસ્તુના બે ભાગ હોય છે. બરાબર ને? અમુક 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 અપેક્ષા એ વિનાશી છે, અમુક અપેક્ષા એ અવિનાશી છે. બરાબર ને? બધું સાપેક્ષ છે. એટલે પરોક્ષ ભક્તિ એનું કહેવાય શું કે આત્માની જ ભક્તિ કરવાની છે. પણ પોતે ઓળખતો નથી ડિરેક્ટ, એટલે પોતે આ રીતે કરે છે. હા, કૃષ્ણ ભગવાન મારફતે. હા, બરાબર ને? કરવાની ભક્તિ છે તે આત્માની કરવાની. અને મહિલાને જ ઓળખવાનો છે. હા, અને ભક્તિ મહિલાની. મહિલા શબ્દ તે સાંભળેલો? એ પૂછે છે સત્યનો આગ્રહ ક્યારે છૂટે? સત્યનો આગ્રહ આપણે છોડવા માંગીએ. સતનો આગ્રહ નહીં છોડવા માંગતા. શું કહ્યું? સતમાં ને સત્યમાં શું ફેર છે? હું જાણતો નથી. ફેર છે એટલું માનું છું. જેટલું સત્ય છે ને એ બધું રિલેટિવ છે, વિનાશી છે. શું છે? અને સત એ અવિનાશી છે. કેવું છે? અવિનાશી. એટલે સતમાં અને સત્યમાં આટલો બધો ફેર છે. જો વિનાશી નો જો આગ્રહ કરશો તો તમે વિનાશી થઈ જશો. તો માટે સતનો આગ્રહ કરો. સતનો શુદ્ધાત્મા એ સત છે બીજી. અને આ જગત ની ચીજો બધી સત્ય હોય, ભલે ન્યાય નું હોય, સત્ય હોય, પણ તે બધી વિનાશી છે. શું તારું નામ શું હતું? હા, એ સત્ય હતું તોય પણ વિનાશી નીકળ્યું ને. એટલે આગ્રહ કરીએ તો અવિનાશી પદ પ્રાપ્ત ન થાય. શું કહ્યું? અવિનાશી પદ પ્રાપ્ત ન થાય. હા, રિલેટિવ નો આગ્રહ કરીએ એટલે રિયલ પદ પ્રાપ્ત ના થાય ને. નિરાગ્રહી થવું પડે. કેવું? નિરાગ્રહી. રિલેટિવ માં નિરાગ્રહી અને રિયલ ના આગ્રહી. શું કહ્યું? રિલેટિવ ના નિરાગ્રહી. રિલેટિવ ના નિરાગ્રહી. ભગવાન એ નિરાગ્રહી હતા. રિલેટિવ આગ્રહ એ જ અહંકાર છે. શું છે? આગ્રહી અહંકાર. એ જ અહંકાર. સત્યનો આગ્રહ કર્યો. મેં જાતે જોયું છે. જાતે આપણે જોયું છે બધા. એ આ વિનાશી બાબત છે. આ જોઈ બાબત એ વિનાશી છે. એનો આગ્રહ ના કરી. તારે કહેવાનું જરૂર કે ભાઈ આવું પ્રમાણે જોયું છે, તમને ઠીક લાગે તે કરો. શું કહ્યું? બરાબર. એનો આગ્રહ કરીએ તો પોઈઝન થઈ જાય. આપણું પોઈઝન થાય. સમજાયું? તું કુળદીપક છું આગ્રહ કરું તો શું થાય?
પોઈઝન થાય. ના આત્મા જતો રહે. પછી બીજું શું પૂછવું છે? દાદા પૂછે છે સૂક્ષ્મ આત્મા અને સ્થૂળ આત્મામાં ફેર શું? શું કહે છે? સૂક્ષ્મ આત્મા ને સ્થૂળ આત્મામાં ફેર શું છે એમ પૂછે છે. એવું છે, સૂક્ષ્મ આત્મા સ્થૂળ આત્મા એવું તો આત્માના વિભાગ જ નથી હોતા. સમજ પડી ને? આપણે અહીંયા સ્થૂળ આત્મા ને સૂક્ષ્મ આત્મા બધું વિનાશી આત્મા છે. કેવું છે? અને જે મૂળ દર અસર આત્મા છે ને તે તો અવિનાશી છે. એનું સૂક્ષ્મ ભાગાય નથી હોતો, સ્થૂળ ભાગાય નથી હોતો. તો બધા કહે છે ને આત્મા એ જ પરમાત્મા છે. હે? તો બધા કે છે આત્મા એ જ પરમાત્મા છે. હા, તે હું જેને કહું છું જેનો સૂક્ષ્મ વિભાગ નથી, સ્થૂળ વિભાગ નથી, એવો અવિભાગી, તો અવિભાજ્ય એવો એ પરમાત્મા છે. કેવો છે? અને તમે વિભાજ્ય થાય એવી સ્થૂળ સૂક્ષ્મ આત્માની વાત કરો છો. કેવું? તમે કયા આત્માની વાત કરો છો? વિભાજન થાય એનું. કે આ સ્થૂળ, આ સૂક્ષ્મ, સમજ પડે ને? એ બધું વિનાશી છે. એ છે તે મિકેનિકલ આત્મા છે. કેવું છે? લૌકિક. અને તે પાછું અવાજ જવા દઈએ તો જ ચાલે એ આત્મા. એ તો પછી બંધ કરી દઈએ ને ઉડી જાય. અને ખરો આત્મા તો મરતો જ નથી. એ પ્રતિષ્ઠિત આત્મા છે, એ પ્રતિષ્ઠિત આત્મા. જે એને જાય આપણે છે. પ્રતિષ્ઠિત જે જાય છે આવે. એટલે બે જાતના આત્મા. એક વ્યવહારમાં માનેલો લોકો હું જ છું એ વ્યવહાર આત્મા કહેવાય. શું કહેવાય? પ્રતિષ્ઠિત આત્મા. સમજે ને? એને સચર કે છે. શું કે છે? સચર. અને દર અસલ આત્મા અચર છે. એટલે સચરાચર જગત છે. શું છે? સચરાચર જગત. એટલે અચળ દર અસલ પરમાત્મા એ જ આત્મા, એ શુદ્ધાત્મા એ જ પરમાત્મા, એ અચર છે. શું છે? એ અચર છે. અને આ બીજો બધો આત્મા એ સચર છે, મિકેનિકલ. સચર એટલે મિકેનિકલ, યંત્રવત, ચંચળ. સચરાચર અર્થ સમજાયો તમે? આજે બહુ વખત ખબર છે શબ્દ તો. હા, બહુ પહેલી વાર સાંભળ્યો. કોઈ બાબત વાંચતો જ નહીં એનો. સચરાચર સમજવું પડે ને. જ્ઞાની પુરુષ પાસે સમજવું પડે. કેવું? જ્ઞાની પુરુષ પાસે કે ત્રણેય કાળ સત્ય હોય એવી વાત. જે સત્ય ફરવાનું ના હોય એવી વાત સાંભળવી જોઈએ. કેવું? ત્રણેય કાળ ફરવાનો હોય. લાખો વર્ષ પછી પણ એનો એ જ પ્રકાશ હોય.